हाँ हमारी एसपी सीएम सीरीज हाँ बगा ले जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे આખા દાડાની તો પથારી ફેરવીને મેલી દીધી. વાટો કીધું હોટસો એ કીધું તમે બીજું શું કીધું એટલે હું ગીત કેવું ગાતો તો કેવું ગાતો તો લઈ ગયા હું લઈ ગયા એટલે લઈ ગયા ને ले जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे. તારા શું લેવા દેવાય મોપા આટલો બધું ઊંચો થઈને ફરું ઓય દિલ છે એટલે દિલ વાળા છીએ અમે. તારા જેવા નકરોડા હળન કોઠાવાળા નહીં અમે. તે તારો શું હતું વાટવાનું શું હોય આટલું બધું અને ઓટો ના કરે તને કહી દઉં. હા. એટલે રાતી મારા શંકોપા રાતી 2 વાગે ઘેર આવ્યા હોવે. હતા તો તારા નામની હોળીઓ કુટાતી હતી જોપ. એટલે વાપડી પેલા ફલાણાથી બકરા વેચી માર્યો. તે તો શું વધારે વેચ્યો એટલે આભાર છે તો 100 આવ્યો તો 100 વેચી માર્યો એટલે નબળા ગરીબ મામું તો જોવું તું. એટલે પછી ખેતરમાં એટલે પણ તારા ખેતરમાં સહ શું ખાવા એમ કહું હું. કશું નતું ખોટ હતા છે એટલે તારા ઘરમાં ને ખેતરમાં શું હશે. તો ખોટ તો હતા ને એટલે ખોટમાં કોકનો બકરો વેચી મરે એટલે વેચી મારું હું તો કઠલાળો તને ખબર નહીં જો તને કહી દઉં આ રાતી આ મારા શંકોપા આવે ને ઘેર હા. એટલે કહી દેવું હોય તારા નામનો હોળો ઘરમાં જોવો જ નહીં. કેમ? અને ગોમમાં નહીં તું તને કહી દઉં. કેમ તે જોનથી માર્યો છે તને કહી દઉં. હું શું કર્યું પણ હું તો બધા કઠલા કરું શું કરું જો અત્યારે ગોળ ખાવા ભેગા કર્યા હે કનો ગોળ ખાવા જઈએ? એટલે આ ગુને ગોળ ખાવા જઈએ હે કનો? મારો ચાલ અને આ બંકાનો યાર ચોક્કસ ગોઠવી આવું એટલે આ ભોડાળા ગોમમાં ગોઠવ્યું. રાજી હું બીજો ગોઠવાય તું ફોન એટલે તું તને મેલકત તું તો કલખણ ના કરતો તને કહી દઉં. 2-5 હજાર બીજો ગોઠવ તું ઓટો નો ઓટો સુધી ઓટો લેક પણ હું હતા ધોપતમ બેઠો બધો દાગ દમાડો ભેગો કરીને આ બધો આજે તને કેવું તું તાર જલ્દી પહેણવું હું મારી રીતે પહેણે તું ભાઈ મારા ડંપાસ ના મારે તને કહી દઉં. બાઇક લઈને ફરવું હતા આ બાજુ મારે ભયા જો એક્ટિવા બધો ઘેર વાળું ના ફાવતો ઘેર વગર નો એક્ટિવા એટલે આ મારે તારી હે ને વભર મારે તારી કોઈ વાતમાં પડવાનું થતું નહીં તને કહી દઉં. કેમ? તારી વાત કોઈ સીધી લીટી વાળી હોતી નહીં. ઓકા ચૂંકી તારી વાતો હોય. આમાં શું સીધી લીટી ચોપડી વગર નો લે અને જોજે આ બાઈક નો કોઈ આકાર હે લે હા? આ જોજે આ ખરચિત્રા જેવું. એ ખર્ચિત્રા જેવું હોય ને પણ એના કાળા ખાતર લેવાના લેવું તાર અને વભર હા. કાલ હોયથી મહેમાન ને બધા આવશે ભોડાળા ગામના. એટલે હા, કેટલા વાગે કે હું હાજર રહું, હું હાજર રહું. તું મારાથી મોટો હું એટલે 2 હાથ હા. અને આ મોથું નમાયું ભાઈ આ ઘેર ના રહેતો ક્ષેત્રમાં જતો રહેજે ને કાલનો દાડો. ના બાર કસલો પડતો હતો એટલે કટલા તને 100 રૂપિયા હું વાપરવા આલે કોને 500 પણ કાલનો દાડો જતો રહેજે. 500 500 આલે પણ આ ભેગું કના માટે કર્યું નબળા તું? એટલે 1200 કરો છો પેલી ઘરમાં પહેવાની જતી હોતી 1000 નહીં આલતો તો તને ખબર હે? એટલે આ 12 છોકરા કોકને કઈ નબળા તું મારથી મોટો એમ થાય તો ફેટે મારી નાખું કે 1200 શું કરું કહો? કાળો કળિયુગ ચાલી રહ્યો હો. તો કર્યું બોલ 1200 તાર સચ્યું હોત તો 24 હોત હવે તો આધાર કાર્ડ માં થઈ ગયું 2 છોકરો એટલે માફ. નબળા મર કે મર કોદા હોમો ના મળતો ને કાલ હાચવજે તને કહી દઉં મહેમાન આબાના હા. ખાતે હાચવી અને જતો રહેજે તો ગોમની બહાર હા ના જોનથી મારી છે ને કે તને કહી દઉં. કાલ હાજર રૂમ તોડાયા વગર ના મિલું બરાબર થોડીના લોકો જ કહેજો મને. ફોન કરું અમારે વાવાઝોડું ઉપર આવીને પડ્યું બાઈક જોવે હે બાઈક બતાવજો સારું બાઈક દેખાડો તમે સારું બાઈક આ રહ્યું રે અરે શું કિંમત છે આની કોની પોતરી મૂચી પણ લેવાના 30 ઓ શેઠ 30 ના હોય તને ના ખબર. 40 તો રાખો. અલા તું અડધી ના બોલ લઈ કોને શું કેવું 100 રૂપિયાના બોનામ બાઈક લાવ્યો હું વેપાર કરવાનો 5000 આવું તો હાલ દેવાના મને ખબર પડે નહીં ના બગાડશે બધું બેટા એ લાલા બેટા હા આપણે તાર નહીં બોલો તાર બાઈક પર ના ખબર હું ખાલી બતાવી દઉં છું શું જોવામાં. ના ના કશું નહીં બતાવું હું બતાવી દઉં બોલો સારું આનું એનજી ટકોરા જેવું ચાલુ કરી બતાવું અને આનું શું હાર્યું એના તો 55000 રૂપિયા એ આના તળી અને આના 55 આ થાઠ્યું હાવ એ થાક્યું નહીં તું ખાટકી ના કરી લે તું તો આમાં એવી શું ખાસ વાત વાડે નહીં પણ 55 મગોની તો આલી નહીં પેલા વાત વાપર ખુલ્લી હા. અને આ બાઈક ની ખાસિયત છે 10 એક્સિડન્ટ થયા તો અને 10 એક્સિડન્ટ થયા ને એમાં કોઈને પાછળ જે બહેરો બેસે ને બધા ભરી ગયો 10 જણ એનો ભાવ સારો સાચું સાચું શું કહે ગળા ને બસ આ વાત સાચી છે એટલે ગળા મારા ગળું વટે નીઠું પડે હું વાત અલા ભાઈ, અડવા અડવા તો નહીં નહીં જાય. જવાનો, નહીં 10 ફેર સાફ કરું છું 10 ફેર તાર હા, હા, ચમકાવી પેલું દો. સાફ કરી દે બેટા એ નહીં જો હડા જો હડા હા પેલું સાફ કરી હું દે શું કહું હાથ મતનું આઉટ થાય હા આવું જ થાય તો આપણે આ બાઈક લેવું હા તો અને 55,500 દેવા અમારે એમ ને હા. તો લાવો વાળો પૈસા બોનું વાળો આ થવું જોઈએ વાળ્યું થાય કમ્પ્લેટ ના થાય ભૂને બેઠ્યો મેં પહેલી વાર જોયું હાવ. બે બોનું લાવો લો એ કમ્પ્લીટ છે પૈસા આ ઉપરના વધારાના
ના ના કાગળિયા ને એવું એ તો બધું મોડું કાગળ તો શું કર 55 તું 500 વધ બોલ્યો તો બોલીને નહીં ફરવાનું તો બોલ્યા એટલે પકડી પાડીએ તરત અમે હું શું કહું હા અને કાગળિયા કાગળિયા તો શું કરવો કાગળિયા તો જોવે ને એટલે કાગળિયા તો ચૂલામાં ગાલો હા કાગળિયામાં કોઈ પડ્યો શું ખોટો તો કાગળિયો આવી જાઉં તું ઘેર પકતા વોટ્સઅપમાં ઘેર નો આવી દઉં પહોંચી જાઉં આવી જશે ને હો વોટ્સઅપમાં આવી તારી જાઉં ચાવી બાવી ચાવી આલ દે લાવવાની પછી ચેન વાળી ચાવી આલજી ભરાયેલી જ છે. હું શું કહું હા હકીકત આવી બને છે ખરા ને એટલે તારો અગિયારમો નંબર ચકુ મારા કન્યાનો બહુ ત્રાસ છે હે હા તે બધાથી 500 વધારે લીધું એમ ને હા. આ તો લઈ જતા તાર કોમ થઈ ગયું જા આ તો મેળ આવ્યો હોય એમ મરી જતો હોય, હું મારા બૈરાનો બહુ ત્રાસ અમારા બૈરાને પેલો ના બેહારી ફરવા ગયો હોય એમ કરીને રોકડી કરી લે ચોપડીઓ ચો 55 તો 55 કોઈ 1500 આ લઈ નતું ઓ શેઠ હા તમે આખા ગોમને બનાવ્યું હા થોડુંક મારું વિચારો તો તારો વિચારો પણ પેલા મહેમાન આવે છે એ આપણા ગામના ને એવું કોક જોજે કોઈ લેવા બેવા જ આવતા ખરીદા બાઈકો કોક જોજે ધોજે આ મકાન બને ને ઈ જ લાગે હો હેડો આપડે જોતા આઈએ શું મકાન તો હારા બને હો બાકી ઓબળો હા નવા લાગો હો ઓવા શું કામ થી આયો હો પેલું મકાન અમારે લેવાનું હા મકાન ઓવા હા કઈ વાતો નહીં શેઠ શેઠ હા મકાન લેવાની વાત કરતા હતા કઈ આ બે જણ રે? ઉવ્વ. લે હે વેતરી દોખવો મર પણ તમને તો ભાવ આ બધું બધું ખાવો તો જો રોકડી કરી રાખો તો આ મકાન ગમ્યું ને ગમ્યું ને પડકાયા કૂતરા જેમ મારા ત્યાં હાથ ચડી ગયો આ મકાન તારું હો તો શું તારું હે? પાલવાનું હો ઓ હાલવાનું તો હેડો જોઈ લઈએ બતાવો મારા તો ધબકારા વધી ગયા આ કૂતરા જેમ આવે તો આટલો ઉભો રે ભાઈ જો આ કોમ ચાલુ હે 80% કોમ થઈ ગયું બરાબર આ મકાન ની કિંમત સોસાયટીમાં બધા મૂકી અમારા બરાબર 25 લાખમાં મૂકી મારા પૈસા જરૂર 20 લાખમાં જ દેવાનું વેચવી કરો બોનું આલી દઈએ અત્યારે. બોનું નહીં હું બોનું નહીં લેતો ભાઈ પૈસા જ લઈ લઉં બધા ના ના અત્યારે આલી દઈએ પૈસા આલી દઈએ બોલો આ તો કેટલા ટાઈમ માં લી હા હાલ જ આ તો લાવ બોલો કીધા એ 20 લાખ ના વી નહીં યાર વેચવી કરો બોનું ના ના રોકડા જ આલી દઈએ કોચે બધા હાલ દો 7 લાખ રૂપિયા બોનું હાલ દો 15 માં આલ્યું બસ હવે હાલો. 100 રૂપિયા નહીં થાય આ ગણી લો આ તો વિશ્વાસ 50,000 ઓછા માર્યું કશું નહીં જો તો તમે અને દસ્તાવેજ આવા દસ્તાવેજ તો હું પરમદાર કરી આલે હા. પૈસા મોકલાવો પછી વાત સારું તો બરાબર જો ભાઈ બીજો મકાન લેવા હોય ને હમ, તો આ બધા મકાન મારે વેચવાનો હું બરાબર અને હું સબબંદર કા વેપારી છું. ના તો બરાબર હા. અને બંદર તો એટલે બધા બધું વેપાર કરું ઈંટોનો ઘોડો જોડો કિલ્લીઓ ભંડારો પ્લાસ્ટિક કાગળ ભેંસોનું સોણ ગાયોનું સોણ બધું વેચું ખેતરના ખોટ આવે ને માટીના એ સુધી વેચું બોલતા લેવું જ લેવું કે બૈરું લેવું છે. બૈરો વેપાર કરું 50,000 રૂપિયા હા? હા. બૈરું પણ મસ્ત હોવું જોઈએ કેવું જુઓ બોલ હા? હા. ચાકા જેવું ચાકા જેવું લમ તું હિરોઈન નું કઈ ગમે એવું નામ દે બૈરું લેવો 50,000 બોનું લાગજે અને બૈરું લેવા જઈએ એટલે 2.5 લાખ લાગજે જો જાડું નહીં જુઓ મારા બૈરું હો ના ના તને હાથી પતલું જેવું છે એકદમ હે? પતલી તો 4 કહેવાની લાખ હા તો 4 લાખ આલ્યા હા તો કાલ આવી ગયો હળો અહીંયા કોઈ ભેંસનો વેપારી ખરો કોઈ હા અરે મગો વેપારી સબબંદર કા વેપારી હું હે. દલાલ હે તું. દલાલ નહીં વેપાર જ કરું મારી ખુદ ની ભેંસો એવું એમ ગોપાલ હવે કોઈ હા. તું પણ પૈસા લઈને તૈયાર રાખજે ઝાડા થઈને હા, લાગજે બરાબર. તું હજુ પૈસા મોકલાજે ને કાલ દસ્તાવેજ કરાવી દઉં પણ શું શું વેપાર કરે છે મારા ભાઈલા બધા વેપાર કરું એટલે શેઠ હા. કેટલા હારા કરશો એટલે કરવા પડે વેપાર આ તો થતો આપણું બધું વેચવા બધે જે આવ્યું જે રોકડા પૈસા છે લઈ લેવાનું હોય તું તાર તું મોટું ભેગ બતાવતા કેવી લેવાની હે 2 પગોડી 3 પગોડી 4 પગોડી 3 વચોળવાળી દૂધણી બાખડી આવે વાહુચી જીવન બાખડી નો કહેવાય લુલી હોય 3 પગોડી નાખે તું ભેંસો લેવા નીકળ્યું શું કરે લેવા નીકળ્યું તું અરે ભેંસ નીકળે તો ભેંસો લેવા માટે હું પણ હા તાર જોડે કઈ મળે એ કેમ મારા મળે ભાઈ બધી મળું 5 લીટર વાળી 10 લીટર વાળી મોડીફાઈ કરી આલો ને હા તો એની જલ્દી હળો મોડીફાઈ થાય ભાઈ ઉવ્વ. મોડીફાઈ થાય ભેંસના એટલે 10 લીટર દૂધ થઈ જાય 5 લીટર હોય ને તો 10 આમે લીટર એવું થાય બધું આ તું ભેંસોમાં તું તાર પૈસા તૈયાર રાખ હું ભેંસ પકડાઈ દઉં કઈ બાજુ હે વાડો તારો ભાઈ હેડું પડે થોડું યાર ત્યાં દૂધ પડે કે અરે કાયો થયો પણ કેટલા- વાડા ગજવામાં લઈને ના પડતો હોય એ વાત કરું તું ભેંસ લેવા નીકળ્યું હું નીકળે હું વેપારી હા. જોઈ લો આપડી લાલ કલર ની ભેંસ તારે ભાની ટાલ લાલ કલર ની કોઈ ભેંસ હોય તાર વંટા લેતી બાલ હતા? વાત કરું એ તો ઉંમર પ્રમાણે બીજી બધાને વાત એવું ને થાય. તારા ભેંસ ગમો જોઈ લે એટલે ભાઈ લેવાની હોય તો જોઈ લો હેડ ને જોઈ લે. ભાઈ બીજું મોડીફાઈ કરેલી ભાઈ મોડીફાઈ કરાવી મોડીફાઈ થાય હા થઈ ગઈ કરાવી દીધી અમે
મોડિફાઈ એટલે શું અમે એ તો તમને સમજ પડે કારણ કે 10 લીટર આખા દાડા 20-30 લીટર દૂધ આલે એને મોટી ના હોય. તો સારું મોડી કઈ પૂંછડી હોય. શું પૈસા વૈસા કેટલા હા પૈસા ખાલી 2 લાખ રૂપિયા એ તે 2 લાખ એટલે 40 લીટર દૂધ 2 લાખ તો થઈ 3 લાખ કહું બધા તને વ્યાપારી જોઈને 2 લાખ કીધું મારા તો આધા વેચી મારવાની 4 100% આવશે ને દૂધ હા ના આવે તો હું બેઠો સફેદ કલર નું દૂધ ના આવે મારા પૈસા લઈ જજે એ પણ સફેદ કલર નું આવે હા સફેદ કલર નું આવે દૂધ એવું એમ હમ. સારું થોડા રાખવાની. ટ્રેન કર ને ભાઈ મારા ભાઈ તાર કેટલા લેવી તું બોલે જ ને વાત પટ હું તો તને લાખ રૂપિયા હાલ દઉં હેડ લાખ નહીં 1.5 લાખ નું બોનું લાય તો હેડ તો હાલ દઉં બીજું શું પણ છોડવાની ગેરંટી હો મારે ઘરે હા તો હવારે ભરી જજે અત્યારે નહીં સારું રાતી ભેંસ નહીં વેચતું ખાલી બોનું જ લઉં એવું ના હોય પછી એ બધું કશું ના આવે તો ભેંસ ભરવાથી મતલબ રાખજે ને. હેડ. જો ઉપડો પકડી દેજે હા તું ભૂલતો નહીં હા જાનો શેઠ હા. તમે આટલા બધા ધંધા કરો છો હા. પોલીસ ની તો બીક રાખો થોડી ઘણી હવે પોલીસ ને ખૂબ બીકા પણ તો તમારામાં ને હું મને માર ખવડાવશું પોલીસ જોડો મારા હું તો બાપ આ હેડો, ને મને 50 રૂપિયા નહીં પોતો હું તો આ હેડો છું. કાચી હો આલુ લે ના ભાઈ મારા પોલીસ ની બીક રાખે હું તો ના લે 4 ધોકા ખાવાના પોલીસ આ બીજું કશું ના હોય એ આ તો મારે એકલા બૈડા તોડા બાંધશું જબરો કર્યું કશો વાંધો નહીં, માર ખાઈ જવાની મરચી ઓલો મંગો જાય ગયો મંગાનું શું કામ હતું તમારે? એને તો મને આ બાઈક કઈ રીતે આપ્યું તું એવું કીધું તું કે વાહે બૈરાને બેહાડીને જાય ને તો બૈરું રૂકલી જશે તો એના બદલે મારું તો જૂનું લફડું આવ્યું તું મને કઈ તમારું જૂનું લફડું આવે ને મને તો 50 રૂપિયા બધું કામ કરાવી લીધું એ હે કઈ જગ્યા બધું કામ કરાવી લીધું બાઈકો સાફ કરાવી બેહો તો કાકા શું થયું તમારે મંગાના લાખ રૂપિયા આલ્યા બૈરાના અને શું કીધું તું કે પટલું હાલવા કે ફોટો મેકલા પટલી બૈરી અને ફાડી બંધેલી ફોટો અને લાખ રૂપિયા મારા ભાઈનું લોનું આલેલું હ મકાન નું ઈ લઈ ગયો મારું તમારે તો ખાલી આટલું કર્યું મારે 50 તો રૂપિયા જો એ ખેતરમાં હા ખેતરમાં તમે જવું પડશે બી હાલ શેઠ ક્યાં ખબર ઈરો કે અરે 1.5 લાખ રૂપિયા લઈ ગયો પેલો ભેંસ ક્યાં મારે પેલો હે ક્યાં આવી ખેતરમાં ઈ રહ્યો. ખેતરમાં ઊંઘ્યો ફોન કરજો પોલીસ ને ફોન કરવા દો કેટલા નંબર ઉપર ફોન કર 108 એ એટલા માટે ના હોય કોઈ દર 108 ઉપર ના હો ઉપર અરે લગાવાય. 108 તો એમ્બ્યુલન્સ આવે 100 રૂપિયા હું ભૂલી ગયો યાર ફોન લગાવો જલ્દી ફટાફટ જલ્દી મારે એને મરાવો હતો હલો? લાલ કાય નંગવા આ મંગાની તો હોશ કુટાઈ ના તો મારવા બરાબર નો અહીંયા અબારા ગામ માં આ રહ્યું પેલું મારા પૈસા લૂંટી ગયો આ મંગલું મંગલું વિકંદરો હા સાહેબ આવો તમે અહીંયા ના હાલ પેલો મંગો ભંગાર વાળો આ મંગો ભગાર વાળો કબાડીઓ કબાડીઓ હા સાહેબ આ મારા તો લાખ રૂપિયા ખાલ્યા ખાઈ ગયો અને લાખ રૂપિયા બીજા ખાઈ ગયો અને મોટરસાઇકલ ના ખાઈ ગયો ઘરે તંટો થયો લફડું આવ્યું ઘરે તમને લઈ જાઓ પોલીસ આના દી આપી તો જી કેમ પહોંચી થોડું તને ખબર તો હે ને નાખી તો તારા લાલ ચોર કરી નાખી હું નહીં છોડવાનો અહીંયા એને તો પાવા કરે હે પાવા ઓલા ઉડા બાજુ હે ને મગા તારી હોશ કુટા ચાંદી ના મળી ટંકી ના મળી કઈ જગ્યાએ કે હે જો ખેતર પાડાની જેમ પડવાને કહતો પડકો કર્યો પડકો તો હોલવીર મારદોડી શું આવ્યો બાઈક શું કઈ નાપ્યું તું શું કઈ નાપ્યું તે તારું મારી જાય એક્સિડન્ટ મરવાના હાથે મારા કરેલો બીજું આવ્યું તો નસીબદાર કહેવાય એકલા બે મારે શું ભેંસનો હતો હે ભેંસના પૈસા હે પૂરી વાતો પર હા બોલ 3 લાખ નો ભાવ કરે તો નહીં તો લાખ રૂપિયા ભેંસ આવે લાખ રૂપિયા મારા 50 રૂપિયા 50 ભાડા લઈ જજે સાહેબ અને તે મને હું કીધું લાખ રૂપિયા લઈ તે પટલું ભર્યું આલીશ અને આ ફોટો જાજાનો મેકલ્યો મંગા તારી હોશ કુટા
તને બાઈક આલ્યું હતું ને તો બાઈક આલ્યું તો 1 રૂપિયા પાછો નહીં મળે. બાઈક કોઈ મૂકી દે. અરે આગી રાખ વાપર. તને પૈસા ન તું હોચા લઈ જજે. જાય સરકાર. કોઈને બાકી નહીં મેલા કોઈ બાકી નહીં. કેટલા કરો એટલા હતા. હજુ કેટલું બોલવાનું? તમે મારી ગાય નું તમારો આખલો ભૂલ થઈ જાય. તમારું હું મોહન સાહેબ તમે અમારા પૈસા લીધા સાહેબ બૂથ નહીં મારે હાલ 2 મિનિટમાં બધા બૂથ બોલી મેં કોઈને બાકી નહીં મેલા એમ કહું છું. બધા ના બૂથ મારે રસ્તા મેળે જતા પોતાનું કરેલું હવે યાદ આવ્યું આવ્યું કે નહીં મારા મહેનત ના પૈસા કઈ ગયો. પોલીસ વાળા તું પૈસા પૈસા કઢાવો મારા સાહેબ પગમાં દો પગ ભાગી નાખો. મારા લાખ રૂપિયા લીધા કે બૈરું કે તને પટલું આલીશ અને જાડો હળીબા ફોટો બતાવે મને. તારો ઉંમર કેટલી છે ભાઈ? મારે 50 વર્ષ થયા. દોડવાનો બહુ શોખ હતો ને દોડવાનું પૂરું કરાવ પૈસા બહુ પૂરું માર ખાવી હજુ ઉપર સીધી તો ઉપર થઈ જા ઉભો થઈ જા તમારે ભગવાન સારું કરી છે. સારું તો બધું કરે છે તું એ બધું સારું નહીં કર્યું સાહેબ બચાવો સાહેબ જોડો ભગવાન તમારું ભલી કરશે સાહેબ. બરાબર ને હવે દોડવાની મજા આવતી હતી બરાબર હું નતો તારા સાચી પાણી પીવા ધોડે તો તો પાણી કરે પહોંચી તારા માટે કેટલાના બૂચ મારે હવે કબૂલ કરવાનું સાહેબ તમને કીધું ખરું બધા ના મારે કોઈના બાકી નહીં. હજુ કબૂલ કરવાનું કે ફેર પાછું મોટો તમે કોઈ બધા કબૂલ કરજો બધા ના મારે કોઈ બાકી નહીં. બધા બધા પૈસા કબૂલ કરો. તમે લાઈન માં ઉભા રહો લે તું તારા તમે તો બધા બહુ તમે રૂપિયા કાનૂન પોતાના હાથમાં નહીં તો તમારે જોડી નાખે કે હમણાં મને આ છેતર્યો હે ને સાહેબ શેમાં ક્ષેત્ર તને ભાઈ હું કહું બૈરાની બાબત ની અંદર 1 મિનિટ શેમાં ક્ષેત્ર તને બૈરાની બાબતમાં મારે 45 વર્ષ થયા હજી મને બૈરું લઈ આલ્યું નહીં ને 1 લાખ રૂપિયા લઈ ગયો. એટલે તને પૈસા અને ઈએ પાહો સાહેબ વાત ઓફરો મારી મને શું કે તને એકદમ પતલી અને ધાડી બહુ લઈ આલી મને. પૈસેથી લેડીઝોની ખરીદારી કરવી એ કાનૂનમાં તને ખબર પડે શું ગુના બને છે પણ સાહેબ પણ સમાજની અંદર મને કોઈ આલતું નહીં. આવતું નહીં એટલે તું પૈસેથી છોકરીઓ ખરીદવા જાય હે તમારા કારણે તો આવા ને આવા માણસો ના પ્રોત્સાહન મળે ખબર પડે ને હે તું એ હોય બોલે તારે શું હતું ભાઈ? મારે સાહેબ ભેંસ ની વ્યવહાર હે મારે ભેંસ તો આપડે વેપાર કરવો પડે ને હા, હા. સાહેબ એ તો આપડે ક્યાં ખોટું કર્યું અને મને શું કર્યું ખબર હે એટલે સાહેબ કાલ ચેરી કદાચ કોઈ ગોમ નો ડાયરેક્ટ આવીને કેસે
કોઈ એમ કે છે કે મારા પાસે એક હાથી વેચવાનો હતો ને 1 લાખ મારું તું મોની જાય? અરે સાહેબ પણ ભેંસ મને હોમે મને બતાડી. હું પૂછ્યું એનો જવાબ આલ. હા એ વાત તું સાચી મોની છે. જાય? હમ. હા? એ તો પણ આપણે ભૂલ થઈ ગઈ ને સાહેબ, પાછા મને તમે- શું ખબર એવું થાય પાછા તમે ગુનેગાર કોને ગણો? એ સાહેબ પોલીસ વાળાને. હા. કોને ગુનેગાર ગણો? પોલીસ પોલીસ વાળા. પોલીસ વાળા ગુનેગાર ગણો? પોલીસ વાળા ગુનેગાર ગણો? નીકળો. શું ભાઈ તારો શું પ્રોબ્લેમ હતો? સાહેબ મેં બાઇક લીધું હતું ને જોડેથી. શેના માટે લીધું તું? બાઇક એવું કીધું તું હા. કે તું તારા ઘરના બેહાડીશ ને તો ઘરના મરી જશે. બરાબર. એટલે મૂળ ઘરના ને મારવા માટે બાઈક લીધું તું? હા. હે? એટલે તું એ કોઈ સારો કામ કરે? સાહેબ તું એ સારો કામ કરે? ના નહીં કરે સાહેબ, ભૂલ થઈ ગઈ મારી. તમારામાં તારામાં ને ઓનામાં ફેર શું છે? સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ. તારામાં ઓનામાં ફેર શું છે? ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. તારામાં સાહેબ, ભૂલ થઈ ગઈ. સાહેબ, ભૂલ થઈ ગઈ સાહેબ. હે? સાહેબ ભૂલ થઈ ગઈ. નીકળ. તારે શું હતું? હું તો એમાં કામ કરતો હતો 50 રૂપિયા કામ કરતો હતો. એટલે આવા ચોરો નહીં તારે કોમ કરવા હું જવાનું? ઘર તો ચલાવવું પડે. એટલે ઘર ચલાવ કાલ ચીડી કોક એમ કે કોકનું મર્ડર કરી તું મર્ડર કરી નાખી? ના પણ કામ તો કામ હોય. હે? તને? હે? એક તારી ઉંમર આ રહ્યો આ ધંધો કરવાની હે? હે? આ ઉંમર જ તારી. મા બાપ નહીં ભણું ચોથી મા બાપ નહીં તો ઘણા લોકોની હાલ ઘણી સેવાભાવી સંસ્થાઓ બધી ચાલે છે. બરાબર? એમાં જો ને એટલે બધી સગવડ મળી રહે. બરાબર ને? હે? તને તારા હવે શું કરવાનું આગળ જતા? ભણવાનું. ભણવામાં જો ના લી સારું પોતાનું કેરિયર બનાય તો આવા લોકોને ચેડી 50 રૂપિયા માટે રખડવું ના પડે. ખબર પડે ને? આગળ ભાઈ હવે તારે શું કરવાનું બોલ? મારે કશું કરવું નહીં, રોજ દાડીએ મજૂરી જતું રહેવું હે? ઘર ચલાવી ખાવું. આ સાહેબ આ પોતા હાલે અમે આપણે હોમાં હું કોઈ ઘેર બોલાવા નહીં ગયો પૂછો. આરે ઘેર હેડે આવું. હવે પેલા હાઈટ મારતી હું હાઈટ કોણ પકડું? ફોન પકડ. તમે ઉભો કોણ રહે, કરો? ઉભો રહે, ઉભો રહે, એક મિનિટ. ઉઠક બેઠક કર. ઉઠક બેઠક કર. ઉઠક બેઠક કર. મારો ના તો કરે હા કર. 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 બે આજ બસ આજ પછી કોઈ જાતના કોઈ જાતના આવા ગુનાઓ કરીશ નહીં. એક ગુનો નહીં કરું ને એનો મોટો કોઈ મજૂરી મહેનત કરી અને મારો ઘર ચલાય. મજૂરી કરીને મારું ઘર ચલાય. સાહેબ હવે હું કરું મને એવો માર્યો પાડી ગયો એટલે સાહેબ. પાડીને તો તું હજી તો એવું કરવાનું હે. હવે કોઈ જરા કર્યા બધું ના પાડો રાડે પાડી ના પાડો મેકઅપ હા મારી એસપી સીએમ સિરીઝ હા હા બગા